ભાવનગરમાં કાળજો કપાવે તેવી બનેલી ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો શૈલેષભાઈ જે મિત્રો વચ્ચે હાલ તેમની ધરપકડ થઈ ગઈ છે, તેમને રિમાન્ડ ઉપર મિત્રો વાત કીધું મોકલી દેવામાં આવ્યા છે। 7 દિવસના રિમાન્ડ જાહેર કરવામાં આવ્યા છે। કોર્ટની અંદર ગઈકાલે તેમને રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ શું સૌથી મોટો ધડાકો થયો છે, શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, તમને બધા લોકોને વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું। A to Z જાણકારી બતાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તે વિડીયો શેર કરો, જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો। લાખો લોકો વિડીયો જોવો છે, સબસ્ક્રાઇબ નથી કરતા ભાઈઓ, જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી તમારા સમક્ષ હું પલે પલની અપડેટો લાવતો રહું। તમે બધા લોકો ડેલી વિડીયો જોવો છો, પરંતુ અડધા લોકોને એ જ નથી ખબર કે સબસ્ક્રાઇબ ક્યાંથી કરે। નિશ્ચિત જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો। હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે કાળજો કપાવે તેવી ઘટના ભાઈઓ ભાવનગરની અંદર ઘટી હતી, જેમની અંદર એક ફોરેસ્ટ અધિકારી જ તેમના મિત્રો વાંચી તો 2 બાળકો એટલે કે એક દીકરી અને એક દીકરાને અને તેની પત્નીને ખુદને ભાઈ મારીને હત્યા કરીને ખાડો ગાળીને દાટી દે છે। અને ત્યારબાદ મિત્રો વાંચી તો ક્યાંક ને ક્યાંક ન થવાનું થાય છે, તે પોતે મિત્રો વાંચી તો ભાગી જાય છે, ફરાર થઈ જાય છે, સુરત વયો જાય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની પોલીસને ધન્યવાદ કહેવાય, તેમને પકડીને ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચ્યું તો તેમને પૂછપરછ કરવામાં આવી અને તે ભાઈએ કબૂલાત કરી કે મેં બધું કર્યું છે। ત્યારબાદ મિત્રો વાંચ્યું તો ગઈકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા સાંસ્કૃતિક અવોર્ડ, અને ત્યારબાદ મિત્રો વાંચ્યું તો બહાર એવા નારા લાગ્યા કે તેના વિશે વાત જ ના કરો। ખુલ્લે આ મિત્રો વાંચ્યું તો કહી દીધું કે ફાંસી આપો, આ રાક્ષસને ફાંસી આપો। હાલ ઘણી બધી બહેનો, હાલ ઘણા બધા ભાઈઓ ખૂબ જ ગુસ્સે છે કે આ નાલાયકને ફાંસી આપો। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો વિચાર કરતા હશો કે મિત્રો પોતાની જ ફેમિલીને મિત્રો વાંચી તો ક્યાંક ને ક્યાંક આને બગાડી નાખી, પૂરી કરી નાખી, નાશ કરી નાખી, તબાહ કરી નાખી। તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચી તો ગુજરાતની અંદર બીજી વાર એવી ઘટના ન ઘટે તે માટે ક્યાંક ને ક્યાંક લોકો માંગ કરી રહ્યા છે, જે પણ કરી રહ્યા છે મને લાગે છે કે સાસુકલા કરી રહ્યા છે। બાકી લોકો તમે ધારે ને તે કરી શકે, બાકી ખુલ્લેઆમ શું આવનારા ટાઈમની અંદર સજા થશે, કેટલી સજા થશે, આજીવન કેદ સજા થશે કે ફાંસીનો હુકમ આવશે, જે પણ થશે જોઈ જેવું થશે એ પણ અપડેટ જાણવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી।